ક્યારે એવું લાગ્યું છે કે કોર્ટ કચેરીના ચક્કર તો બસ ચાલ્યા જ કરે છે, ખતમ જ નથી થતા? વર્ષોની કાનૂની લડાઈઓ, કેટલો સમય, કેટલા પૈસા અને કેટલી માનસિક શાંતિ લઈ લે છે. પણ શું થાય જો આ બધી ઝંઝટમાંથી બહાર નીકળવાનો કોઈ સરળ અને ઝડપી રસ્તો હોય? ચાલો, આજે આપણે એવા જ એક જોરદાર ઉપાય વિશે વાત કરવાના છીએ. આ સવાલ ઘણા લોકોના દિલની વાત છે, ખરું ને? કોર્ટની તારીખો, વકીલોની ફી, કાગળિયાના ઢગલા, એવું લાગે કે જાણે એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હોઈએ. પણ શું ખરેખર આ ચક્કરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે જે આપણો સમય અને પૈસા બંને બચાવી શકે? તમને કદાચ થશે કે શું વાત કરો છો, પણ હા, આ બિલકુલ શક્ય છે. એક એવી સિસ્ટમ છે જ્યાં વર્ષોથી ચાલી રહેલા કેસનો નિકાલ, તમે માનો કે ના માનો, પણ એક જ દિવસમાં આવી શકે છે. અને ના, આ કોઈ જાદુ નથી, પણ કાયદાની એક બહુ જ સ્માર્ટ વ્યવસ્થા છે. તો આ જે સ્માર્ટ રસ્તો છે ને, એનું નામ છે લોક અદાલત. નામ પરથી જ ખબર પડે છે, લોકોની અદાલત. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ શું છે અને આપણી રેગ્યુલર કોર્ટ કરતાં કેવી રીતે અલગ પડે છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો લોક અદાલત એક એવું પ્લેટફોર્મ છે જ્યાં બંને પક્ષો સાથે બેસીને સમજૂતીથી પોતાના વિવાદનો અંત લાવે છે. અહીં કોઈ જીતતું નથી અને કોઈ હારતું નથી. બસ બંનેને મંજૂર હોય એવો એક ઉકેલ શોધવામાં આવે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. આખા ભારતમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા ચલાવાતી એક સત્તાવાર વ્યવસ્થા છે. અને આ વાત પર ખાસ ધ્યાન આપજો. લોક અદાલતમાં જે પણ નિર્ણય લેવાય છે એ કોઈ સાદી સલાહ નથી. એક કોર્ટના ઓર્ડર જેટલો જ પાવરફુલ અને કાયદેસર રીતે બંધન કરતા હોય છે. અને સૌથી મોટી વાત એ છે કે આ નિર્ણય ફાઇનલ છે. એની સામે પછી કોઈ અપીલ નહીં. મતલબ કે ઝઘડો ત્યાં જ પૂરો. ફરીથી કોર્ટના ચક્કર નહીં. તો હવે મનમાં સવાલ થાય કે ભાઈ, આપણે રેગ્યુલર કોર્ટ છોડીને લોક અદાલતનો રસ્તો શું કામ પકડીએ? એનો જવાબ છે એના ફાયદાઓમાં. ચાલો એક પછી એક એના જબરદસ્ત ફાયદાઓ જોઈએ, જે આને એકદમ સ્માર્ટ ચોઇસ બનાવે છે. જુઓ, આ ટેબલ પર નજર નાખતા જ બધું સ્પષ્ટ થઈ જાય છે. જ્યાં સામાન્ય કોર્ટમાં કેસ ચાલતા વર્ષો નીકળી જાય છે, ત્યાં લોક અદાલતમાં મોટે ભાગે એક જ દિવસમાં નિકાલ. ખર્ચની વાત કરીએ તો કોર્ટમાં હજારો લાખોનો ખર્ચ, જ્યારે અહીંયા લગભગ શૂન્ય. પ્રક્રિયા પણ એકદમ સરળ અને પરિણામમાં કોઈની હાર નહીં, બસ સમાધાન. આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે, ઝીરો કોર્ટ ફી. હા, લોક અદાલતમાં કોઈ કોર્ટ ફી ચૂકવવાની જ નથી. અને માની લો કે તમારો કેસ રેગ્યુલર કોર્ટમાંથી અહીં ટ્રાન્સફર થયો છે અને તમે ઓલરેડી ફી ભરી દીધી છે, તો એ ફી તમને પાછી પણ મળી શકે છે. એટલે કે ન્યાય મેળવવા માટે ખિસ્સું ખાલી કરવાની કોઈ જરૂર નથી. સારું, તો એ તો સમજાઈ ગયું કે લોક અદાલત બહુ ફાયદાકારક છે. પણ હવે સવાલ એ છે કે શું બધા જ પ્રકારના કેસ અહીં લઈ જઈ શકાય? તો એનો જવાબ છે ના. ચાલો હવે એ સમજીએ કે કયા કયા પ્રકારના વિવાદોનો ઉકેલ અહીં લાવી શકાય છે. જુઓ, વાહન અકસ્માતના વળતરના કેસ હોય, બેંકની લોન કે ઈએમઆઈની વસૂલાત હોય, ચેક બાઉન્સના મામલા હોય, પાણી કે લાઇટ બિલના ઝઘડા હોય, કે પછી પતિ પત્ની વચ્ચેના વિવાદો, આ બધા જ પ્રકારના કેસ જેમાં સમાધાન શક્ય હોય તે લોક અદાલતમાં ખૂબ જ સરળતાથી અને ઝડપથી ઉકેલાઈ જાય છે. હા, પણ એક વાત ખાસ યાદ રાખવાની છે. લોક અદાલત સમાધાન માટે છે, સજા માટે નહીં. એટલે હત્યા, બળાત્કાર કે બીજા કોઈ ગંભીર ફોજદારી ગુનાઓ જેમાં સમાધાનને કોઈ સ્થાન જ નથી, એવા કેસ અહીં નથી ચાલતા. એના માટે તો કાયદાકીય પ્રક્રિયા જે કોર્ટમાં ચાલે છે એ જ અનુસરવી પડે છે. ચાલો, તો આપણે શું છે અને કેમ છે એ બધું સમજી લીધું. હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ કરવું કઈ રીતે? જો કોઈને પોતાનો કેસ લોક અદાલતમાં લઈ જવો હોય તો એની પ્રોસેસ શું છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. કાં તો તમે સીધા જ જિલ્લાની કાનૂની સેવા સત્તામંડળની ઓફિસમાં અરજી આપી શકો છો, અથવા જો તમારો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તો જજને વિનંતી કરી શકો છો કે કેસ લોક અદાલતમાં ટ્રાન્સફર કરે. બસ એક જ મુખ્ય શરત છે, બંને પાર્ટી સમાધાન માટે તૈયાર હોવી જોઈએ. જેવું સમાધાન થયું એ જ દિવસે હાથોહાથ કાયદેસર ઓર્ડર મળી જાય. તો આટલી બધી ચર્ચા પછી આખી વાતનો સાર શું છે? લોક અદાલત એ માત્ર કેસ પતાવવાની જગ્યા નથી, પણ સંબંધોને બચાવીને શાંતિપૂર્ણ રીતે વિવાદનો અંત લાવવાની એક વિચારધારા છે. બસ આ 3 શબ્દોમાં લોક અદાલતની આખી તાકાત સમાયેલી છે. ઝડપથી ન્યાય મળે, ખર્ચ બિલકુલ ઓછો થાય અને જે નિર્ણય આવે એ ફાઇનલ હોય. આનાથી સમય, પૈસા અને શક્તિ તો બચે જ છે,
પણ સૌથી મોટી બચત થાય છે માનસિક શાંતિની. અને અંતે બસ એક સવાલ જે વિચારવા જેવો છે. વર્ષો સુધી લડાઈ કરીને કોઈ એક જીતે અને બીજો હારે, એના કરતાં શું એ સારું નથી કે બંને સાથે મળીને એક એવો રસ્તો કાઢે જે બંને માટે સારો હોય? લડાઈ કરતાં સમાધાન વધુ સમજદારીભર્યું નથી? આના પર વિચાર જરૂર કરજો.